નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં વોચનું ડુપ્લિકેશન થતાનું કૌભાંડ આવ્યું સામે। બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી। કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાની આશંકા। છેલ્લા 4 વર્ષથી વોચનું ડુપ્લિકેશન થતું હતું। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર વોચનું થતું હતું વેચાણ। કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું। કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી। કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટ સાથે સ્થાનિક પોલીસ સાથે રાખી કંપનીએ તમામ એજન્સીઓ પર તપાસ શરૂ કરી। એસએસ એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન, આશીર્વાદ એન્ટરપ્રાઇઝ કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં 6 કરોડની વોચ ડુપ્લિકેશન થયું હોવાનું સામે આવ્યું। વધુ તપાસમાં આંકડો વધે તેવી પણ શક્યતાઓ। બ્યુરો રિપોર્ટ, કલમ ન્યૂઝ સમાચાર, સુરત।